મજૂરીના બહાને યુવતીને લઈ જઈ તળાવમાં ધક્કો મારી હત્યાનો આક્ષેપ, એક શખ્સની અટકાયત. મહેસાણા તાલુકાના રામોસણા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય સંગીતા ઉર્ફે ટીના પટેલના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મજૂરી કામના બહાને યુવતીને સાથે લઈ ગયેલા બુટ્ટા પાલડીના જેસંગજી અભેસંગ ઠાકોરે તળાવમાં ધક્કો મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકની માતા સવિતાબેન પટેલે જેસંગજી ઠાકોર વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા મહેસાણા તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ 17 મેના રોજ આરોપી સંગીતાને રાત્રિ મજૂરીનું કામ હોવાનું કહી ઘરેથી સાથે લઈ ગયો હતો. ત્યારબાદ યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પૂછપરછ કરતા આરોપીએ સંગીતા ઝઘડો કરીને અન્ય વાહનમાં બેસી ક્યાંક જતી રહી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન 19 મેના રોજ બુટ્ટા પાલડી ગામના તળાવમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન પરિવારજનોએ લાશની ઓળખ સંગીતા તરીકે કરી હતી. પરિવારને મળેલી માહિતી મુજબ 17 મેની રાત્રે તળાવ કિનારે બંને વચ્ચે તકરાર થતા આરોપીએ સંગીતાને તરતા ન આવડતું હોવા છતાં ઊંડા પાણીમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે કેસમાં એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. મૃતદેહ મળ્યો હતો મોટા પાલડી, શું છે સમગ્ર મામલો, હવે શું સામે આવ્યો છે અને પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે? 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેન ના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેન નાઓ જેસંગજી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતા કે બુટ્ટા પાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતા પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજી નાઓએ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટ્ટા પાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. આરોપીએ કોઈ કબૂલાત કરી હોય તો કેમ તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. જેસંગજીની જે ઘટના સ્થળથી બુટ્ટા પાલડીના તળાવ આગળથી ટેકનિકલ કોઈ પુરાવા મળ્યા છે? એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ફરિયાદના આધારે જ હત્યાનો 302 ગુનો નોંધવામાં આવેલો છે. અકસ્માતે મોત છે કે હત્યા છે હજુ પુરવા નથી. હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, તપાસ કરશે.